66 kVA થી 11 kVA ટ્રાન્સફોર્મર એ એક સ્ટેપ ડાઉન ઉપકરણ છે જે ઊંચા વોલ્ટેજને ઓછા વોલ્ટેજમાં ફેરવીને સુરક્ષિત વીજ પુરવઠો આપે છે. ટ્રાન્સફોર્મરના મુખ્ય ભાગોમાં કોર, પ્રાઇમરી વિન્ડિંગ, સેકન્ડરી વિન્ડિંગ, ઓઇલ ટેન્ક, બુશિંગ અને રેડિએટર આવે છે. પ્રાઇમરી વિન્ડિંગમાં એસી કરંટ આવતા કોરમાં મેગ્નેટિક ફ્લક્સ બને છે અને ઇન્ડક્શનથી 11 kVA વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. ટ્રાન્સફોર્મરની ક્ષમતા MVAમાં દર્શાવાય છે અને વોલ્ટેજ રેશિયો, ઇમ્પિડન્સ અને કુલિંગ પ્રકાર ખૂબ મહત્વના હોય છે. બુખોલ્સ રિલે, ડિફરન્શિયલ રિલે અને સર્કિટ બ્રેકર ટ્રાન્સફોર્મરને ફોલ્ટથી સુરક્ષિત રાખે છે. યોગ્ય ફાઉન્ડેશન, મજબૂત ગ્રાઉન્ડિંગ અને સલામતી અંતર ટ્રાન્સફોર્મરની લાંબી આયુષ્ય માટે જરૂરી છે. બુખોલ્સ રિલે, ડિફરન્શિયલ રિલે અને સર્કિટ બ્રેકર ટ્રાન્સફોર્મરને ફોલ્ટથી સુરક્ષિત રાખે છે. DGA, ઓઇલ ટેસ્ટ, ઇન્સ્યુલેશન અને રેશિયો ટેસ્ટ ટ્રાન્સફોર્મરની સ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે. સલામતી નિયમોનું પાલન અને નિયમિત ચેકિંગથી ટ્રાન્સફોર્મર વિશ્વસનીય રીતે કાર્ય કરે છે.